અંકલેશ્વર તાલુકાના ગરખુલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ આયુષ્માન આરોગ્ય મેળો યોજાયો હતો, જેમાં કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ ભરૂચના નિષ્ણાત તબીબો અને પીએચસીના તબીબોએ સેવા બજાવી હતી. આ કેમ્પના 500થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગરખુલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. દુલેરા, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, તૃપ્તિબેન જાની, કલ્પેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વર પટેલની સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આરોગ્ય મેળાનો આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમના માતાને ન્યુટ્રિશન કિટ તેમજ લાભાર્થીને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આયુષ્માન આરોગ્ય મેળામાં ભરૂચની કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજના વિવિધ રોગોના નિષ્ણાત તબીબો અને પીએચડીના તબીબોએ સેવા બજાવી હતી અને તેઓના દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ આપી હતી. આ કેમ્પના 500થી વધુ લોકોએ લાભ લીધો હતો. દરમિયાન આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમજી અને આભાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કથોરવાલા, ગરખોલના સરપંચ મંજુલાબેન પટેલ સહિત સીએચસીના તબીબો અને નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. મારું નામ રસિકભાઈ છે. હું અંકલેશ્વરનો રહેવાસી છું અને આજે ગરખોલ સામૂહિક કેન્દ્ર ખાતે જે કેમ્પ યોજાયો એમાં લાભાર્થી તરીકે મેં ગયો હતો ને મારું સુગર લેવલ ને આંખની તપાસ કરાવી. ત્યાંથી મને સારી રીતે દવા અને સુવિધા સારી મળેલી છે. નમસ્કાર. આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરખોલ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા વિવિધ તજજ્ઞો આવેલા હતા, જેમના દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ આપવામાં આવેલી હતી. આ કેમ્પમાં લગભગ 500થી વધુ લોકોએ આજે લાભ લીધેલો છે. તેમ છતાં પીએમજય અને આભાની કામગીરી પણ આપણે કરવામાં આવેલી છે.